મેટલ સેક્ટર પર ચર્ચા કરી રહ્યા છે એમાં એક મિધાની એટલે કે મિશ્ર ધાતુના કાઉન્ટર પર નજર પડી રહી છે. જો આજના દિવસે અહીંયા એક સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, પરંતુ 280નું એક એવું લેવલ છે વિરાટજી કે જ્યાં ઘડી ખાસા એવા રેઝિસ્ટન્સ આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે. 20 દિવસથી મૂવિંગ એવરેજની ઉપર છે, પરંતુ લાગે છે કે આ કન્સોલિડેશનની રેન્જમાંથી બહાર આવે પછી જ કોઈક પોઝિટિવ મોટો મૂવ આવી શકે. તો જે રીતના અત્યારે અગર આપણે મિધાનીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક બેરિશ ચાર્ટ સેટઅપ બન્યું છે, જ્યાં લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન કન્ટિન્યુઅસ બેસિસ પર આપણને બનાવતું જોવા મળી રહ્યું છે. સેકન્ડલી અગર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે અત્યારના ઉછાળો આવી રહ્યો છે એ ઓવરસોલ્ડ ટેરેટરીમાં એન્ટર થયા બાદ એક પુલબેક હોઈ શકે છે. અને જે રીતના આપણે જોઈ રહ્યા છે કે બીજી બધી સ્ટીલ કંપનીઝ કે મેટલ કંપનીઝની સામે જે એવું અંડર પરફોર્મન્સ આ કંપની બતાવ્યું છે, તો પોસિબલ છે કે આવતા સમયમાં પણ આનું અંડર પરફોર્મન્સ આપણને ઇન્ટેક્ટેડ રહેતું જોવા મળે. હાયર એન્ડ પર 286 287 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ હોલ્ડરની જેમ કામ કરતા જોવા મળી શકે છે, અને નીચેની સાઈડ પર 230 સુધીના લેવલ્સ પણ આપણને પાછા બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના મિધાની માટે તો એક નેગેટિવ આઉટલુક બની રહ્યો છે. મિધાની માટે અત્યારની પરિસ્થિતિમાં એક નેગેટિવ આઉટલુક બની રહ્યો છે, એટલે એના પર એક ખાસ આજના દિવસે નજર રાખતા રહીશું. પરંતુ જો આજના દિવસે આપણને ખાસ કરીને જાંગડી એક તેજી બનતી દેખાઈ રહી છે. આખા સુગર સેક્ટરની અંદર એક સારી તેજી છે. જોજો અહીંયાથી આજના તમને બલરામપુર ચીની જેવું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે થોડીક તેજી છે. ઉત્તમ શુગરની અંદર આજે એક તમને સારા તેજી સાથેના કાઉન્ટર બનતું દેખાઈ રહ્યું છે. એક સારા એવા વોલ્યુમ સાથે અહીંયા ખરીદદારી છે. આ ઉપરાંત તમને ડાલમિયા ભારત જોઈ લો, આંધ્રા સુગર્સ જોઈ લો, આ બધી જગ્યાએ આજે સુગર સ્ટોકમાં સારી તેજી આપણને જોવા મળી રહી છે. અહીંયા કોઈ અત્યારે બલરામપુર ચીનીને લઈને મત બની રહ્યો છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર આની અંદર બેન્ડમાં છે એફએનઓના, પરંતુ કેશની અંદર જો જે પ્રકારે આજે તેજી આવી છે, એક બ્રેકઆઉટ આવ્યું છે અહીંયા પણ 20 દિવસ 100 દિવસ બંને 200 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજની અહીંયાથી પાર કરી છે. અહીંયા કોઈ મત અત્યારે રાખવો જોઈએ એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કે તો અવોઇડ કરવાની સલાહ રહેશે? બિલકુલ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે બીજી બધી સુગર કંપનીઝ સામે બલરામપુરે એક સારું આઉટ પરફોર્મન્સ આપ્યું છે, અને સેમ સાઈડ પર અગર આપણે જોઈએ તો લોઅર એન્ડ પર આપણને સારા વોલ્યુમ્સ બી જનરેટ થતા જોવા મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક કન્સિડર કરી શકાય કે લોઅર એન્ડ થી ફરીથી આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ વધતું જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં પણ એક સારું વોલ્યુમ આપણને જનરેટ થતું જોવા મળ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણને એક મુવમેન્ટ વધતી જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ પર 500 રૂપિયાની આસપાસનો જે લેવલ છે એ સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે, તો અહીંયાથી એક શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે તમે આ ટ્રેડ પર ધ્યાન રાખીને ચાલી શકો છો. ઉપરમાં 600 સુધીના ટાર્ગેટ, જે પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે એક હર્ડરની જેમ કામ કરતું જોવા મળ્યા હતા, એ 600 રૂપિયાના ટાર્ગેટ તમારે રાખવાની સલાહ રહેશે, અને નીચેમાં 500 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે ચાલવાની સલાહ રહેશે, જ્યાં 200 દિવસની એક્સપિરેશન ઇંગ્રેજ પર પ્લેસ છે. તો અત્યાર માટે એક પોઝિટિવ આઉટલુક છે બલરામપુર ચીની માટે. એટલે જો એના પર એક ખાસ કરીને નજર રાખજો. એક પોઝિટિવ આઉટલુક અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એક ઓટો સેક્ટરમાંથી એક સ્ટોક છે કે જ્યાં આગળ આપણે ખૂબ મોટું કરેક્શન ફેબ્રુઆરી મહિનાથી એટલે એકાદ વર્ષની અંદર આ સ્ટોક ખાસો એવો ઘટી ગયો છે. એ છે ઓલેક્ટ્રા ગ્રીનટેકનો સ્ટોક. ખાસો એવો ઘટાડો આ કાઉન્ટરની અંદર આપણને આવતો જોવા મળ્યો છે, પરંતુ છેલ્લા 2-3 અઠવાડિયાથી જોશો તો એક રાહતની વાત અહીંયા એ છે કે જુઓ 1000ની આજુબાજુ અહીંયા ડબલ બોટમ બનતું દેખાયું છે, અને ત્યારબાદ આજે એક થોડી ખરીદદારી આવી છે. 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છે. જો કે અત્યારે આ લેવલે તો અત્યારે ખરીદવું થોડુંક સલાહભર્યું નહીં રહે, પરંતુ ગઈકાલે જે વોલ્યુમ સાથેનો ઉછાળો આવ્યો હતો એનો જે ફોલોઅપ સારું છે, અને અત્યારે લિસ્ટમાં રાખ્યો ઓલેક્ટ્રા ગ્રીનટેકને જે પ્રમાણનો ઘટાડો આપણે જોયો છે ઘણો અસ્વાભાવિક ઘટાડો હતો, પરંતુ આજે જે પ્રકારે આપણે 1000ની આજુબાજુ જે થોડુંક સેટલ થતું દેખાયું હતું કાઉન્ટર, લાગે છે આને થોડુંક વોચલિસ્ટમાં રાખીએ એક વખત આને થોડા સમય માટે. જી બિલકુલ, કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે બેક ટુ બેક 4 વીકથી આપણને જે 200 વીકની એક્સપેક્ટેશન મૂવિંગ એવરેજ છે ત્યાં જ આપણને સપોર્ટ લેતો જોવા મળી રહ્યો છે, ને એ લેવલ અત્યારે આપણને બ્રીચ થતા નથી જોવા મળી રહ્યા. સેકન્ડલી જે ડબલ બોટમનું બ્રેકઆઉટ છે એ આપણને કન્ફર્મ થતું જોવા મળશે 1150ની ઉપર. તો ટિલ ધ ટાઈમ તમે એક વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો, પરંતુ જો 1150ની ઉપર કારોબાર થવાનું સ્ટાર્ટ થાય છે તો તમે આ કાઉન્ટરને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો, જ્યાં ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો કે 1300 રૂપિયા સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે. તો ફિલહાલ માટે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. કન્ડિશનલ બાઇંગ છે. અગર ઉપરની સાઈડ પર 1160 ની ઉપર કેવી રીતના સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે તમે બાય કરવાની સલાહ રહેશે.
એટલે જો ભલે તેજી આવી ગઈ છે પરંતુ અત્યારે ઉતાવળ નથી કરવાની ઓલેક્ટ્રા ગ્રીન ટેકની અંદર 1160નું એક લેવલ કે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે એને સરપાસ કરે છે તો પછી અહીંયાથી એક સારી તેજી જોવા મળી શકે છે એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો તમને જ્યાં એક સારી તેજી જોવા મળી રહી છે અને એમાં પણ સારા વોલ્યુમ સાથેની જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટનું કાઉન્ટર છે કે જ્યાં આજે સારો એવો ઉછાળો આપણને આવતો દેખાયો છે. અહીંયા કોઈ અત્યારે મત બની રહ્યો છે જીઆર ઇન્ફ્રાને લઈને, કારણ કે જુઓ છેલ્લા 2-3 દિવસથી એક ખાસ્સા એવા વોલ્યુમ સાથે આપણને કામ કરતો દેખાયો છે અને છેલ્લા આ 3 દિવસમાં જ વોલ્યુમ જુઓ કેટલા વધારે પડતા દેખાયા છે. આજે પણ જે તેજી આવી છે હજી 15-20 મિનિટ થઈ છે પરંતુ વોલ્યુમમાં જો 1 મિલિયનના વોલ્યુમ છે અહીંયા, કોઈ ધ્યાન રાખવું જોઈએ અત્યારે આ કે અત્યારે થોડીક વોલેટાલિટી વધારે છે તો આને અવોઇડ કરશો? બિલકુલ આને થોડું તો અવોઇડ કરીને ચાલી શકાય એવું છે, કારણ કે 17 માર્ચના દિવસે આપણે જોયું હતું કે સારા એવા વોલ્યુમ સાથે આપણને ઘટાડો પણ આવતો જોવા મળ્યો હતો. આજના દિવસમાં ડેફિનેટલી આપણને 10% ઉછાળો જોવા મળી રહ્યો છે, એ પણ સારા વોલ્યુમ સાથે. પરંતુ જે રીતના વોલેટિલિટી ઇન્ક્રીઝ થતી જોવા મળી રહી છે એ રીતના પોસિબલ છે કે આ કાઉન્ટરમાં થોડું રિસ્ક વધારે છે, તો આને થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. જો અવોઇડ કરીને ચાલો, ખાસ એવી વોલેટાલિટી છે કાઉન્ટરની અંદર એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જુઓ તમને બ્રોડર માર્કેટમાં જ્યાં આગળ ઘટાડો થોડોક વધતો દેખાઈ રહ્યો છે એમાં ખાસ કરીને કાઉન્ટર એક હેક્ઝાવેર ટેકનું છે કે જ્યાં આગળ વોલ્યુમ સાથેનો ઘટાડો છે. આમ તો આનું જે ચાર્ટ હશે થોડા ઓછા હશે અત્યારે હેક્ઝાવેર ટેકનોલોજીસના, પરંતુ શોર્ટ ટર્મ ચાર્ટ પર અહીંયા તમને કેવું લાગી રહ્યું છે? કારણ કે જો આજના દિવસે કાઉન્ટર ફરી પાછું એક વખત ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યું છે એટલે મોટું ગેપડાઉન થયું છે અહીંયા. તો આગલી ચાર્ટ પર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમાં પણ આપણે એ જ ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે રાઉન્ડિંગ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે અને નીચેની સાઈડ પર એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે 725-730 ની આસપાસના લેવલ પર. જો અગર એ લેવલ આપણને બ્રીચ થતા જોવા મળે છે અને એની નીચે કારોબાર થતો જોવા મળે છે, કદાચિત આપણને જે નેગેટિવિટી છે એક્સટેન્ડ થતી જોવા મળી શકે. તો ફિલહાલ માટે તમે આને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે જો અત્યારે ખાસ કરીને આ સલાહ હેક્ઝાવેર ટેકનોલોજીસ પર બનતી દેખાઈ રહી છે. હાલમાં જ લિસ્ટેડ થયેલું કાઉન્ટર છે એટલે થોડુંક અહીંયાથી ધ્યાન રાખજો. હેક્ઝાવેર ટેકનોલોજીસને લઈને એક આ મત બનતો અત્યારે દેખાઈ રહ્યો છે. પરંતુ આજના દિવસે જુઓ તમને જ્યાં થોડો ઘણો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે વોલ્યુમ સાથેનો, એમાં એક કાઉન્ટર ખાસ ફિનિક્સ મિલનું છે. જુઓ અહીંયા ગઈકાલે આપણને 2-3 દિવસમાં છેલ્લે રિયલ એસ્ટેટ સેક્ટર એવું હતું કે જ્યાં આગળ આપણને એક સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો અને આ કાઉન્ટરમાં પણ જુઓ છેલ્લા 4-5 દિવસમાં એક બહુ મોટા ઉતાર ચઢાવ પણ આવતા જોવા મળ્યા છે. આજે ફરી કાઉન્ટર થોડુંક ઘટ્યું છે, અહીંયા 1560 તરફ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કઈ રીતે જોશો આ કાઉન્ટરને? ફિનિક્સ મિલની વાત કરીએ તો ક્યાંક ને એક સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે, તો એનું બ્રેકઆઉટ જે રીતના આવે છે એના પર આપણે ડિફાઇન કરી શકીએ કે ફર્ધર ટ્રેન્ડ કેવી રીતના હોઈ શકે છે. નીચેની સાઈડ પર 1500 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે અને ઉપરમાં ક્યાંક ને ક્યાંક 1650 ની આસપાસના લેવલ છે જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો જ્યાં સુધી આ રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી કદાચ આપણને રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ બનતી જોવા મળી શકે. પરંતુ જો આ લેવલ આપણને બ્રીચ થતા જોવા મળે છે કે લેટ્સ સે 1500 ની નીચે આપણને કારોબાર થતો જોવા મળે છે, તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરીએ કે 1400 રૂપિયા નીચેની સાઈડ પર બનતા જોવા મળે અને જો 1650 ની ઉપર સસ્ટેન થાય છે તો ઉપરમાં 1800 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જે મેન્શન લેવલ છે એમાંથી કોઈનું બ્રેકઆઉટ આવે છે તો ત્યાં તમે પોતાની પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. એટલે જો અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો 1450ની આજુબાજુ આવે છે. ઘટાડે ખરીદદારીની સલાહ અત્યારે ફિનિક્સ મિલની અંદર બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહીશું. વેઇટ એન્ડ વોચની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે